તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો મિત્રો આજે હનુમાનજી મંદિર રતનપુરા જઈ રહ્યા છીએ। તો મિત્રો બન્યા રહેજો અમારા વ્લોગ સાથે। તો મિત્રો આજનું વાતાવરણ જોઈ શકો છો, એકદમ બેસ્ટ। તો મિત્રો આ છે ITI। તો મિત્રો અમે પહોંચવા આવ્યા છીએ હનુમાનજી મંદિરે। તો આ છે મિત્રો જોઈ શકો છો, અહીંયાથી વળી જવાનું છે। આ છે મેન ગેટ, અંદર પ્રવેશ કરવાનો મિત્રો। તો મિત્રો જોઈ શકો છો કે કેટલું મસ્ત મંદિર દેખાઈ રહ્યું છે મિત્રો। તો મિત્રો આ છે હનુમાનજીનું મંદિર દુગાવાડા। તો મિત્રો જોઈ શકો છો, શનિવારના દિવસે અહીંયા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે વધારે છે મિત્રો। તો મિત્રો આ સાઈડ છે બગીચો, આ છે એમનો ગેટ। અત્યારે બસ બની ગયો છે, પછી હવે સ્ટાર્ટ થઈ જશે। તો મિત્રો આ છે પંચમુખી હનુમાન દાદાનું મંદિર દુગાવાડા। તો મિત્રો તમે જોઈ શકો છો, હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ દર્શનાર્થે વધારે છે મિત્રો। તો મિત્રો અહીંયાનું તો પ્રખ્યાત મંદિર છે, અને આ સાઈડ મિત્રો બગીચો પણ છે। તો ચલો મિત્રો હું તમને ત્યાં અંદરથી બગીચો બતાવું। તો મિત્રો આ છે બગીચો, આ છે મંદિર। તો મિત્રો વિશાળ મસ્ત બગીચો છે, નાના છોકરાઓ માટે રમવાની પણ સુવિધા એકદમ મસ્ત છે। તો ચલો મિત્રો તમને બતાવું। મિત્રો આ છે બગીચો, અને આ છે હિંચકા। તો મિત્રો ચલો હું તમને બતાવું હિંચકા। મિત્રો આ છે હિંચકા। મિત્રો નાના બાળકો માટે રમવાની પણ ખાસ સુવિધા મસ્ત છે એવું। તો મિત્રો તમે પણ દર્શનાર્થે પધારજો। મસ્ત જોવાલાયક પંચમુખી હનુમાન દાદા મંદિર રતનપુરા આવેલું છે મિત્રો। તો જોરદાર મંદિર છે મિત્રો, તમે પણ આવજો। તો મિત્રો અહીંયા આવવાનો બહુ સમય થઈ ગયો છે। તો મિત્રો ચલો હવે જઈએ ઘરે, કારણ કે હજુ કપાસ પણ બાંધવાનો છે। તો ચલો મિત્રો જઈએ હવે ઘરે। તો મિત્રો આ બગીચામાં આવવાનો મેન ગેટ છે, જો મિત્રો હવે તૈયાર થઈ ગયો છે। તો ટૂંક જ સમયમાં ખુલી જશે। તો મિત્રો અત્યારે તો તે આપણે હવે એ જ છે રસ્તો આવવા માટે। તો મિત્રો ચલો હવે જઈએ ઘરે। તો મિત્રો ઘરે પહોંચવા આવ્યા છીએ, તો હવે મળીએ સીધા ઘરે પહોંચીને। તો મિત્રો દુગાવાડાથી ઘરે આવી ચૂક્યા છે, અને મિત્રો આવીને તો પૂરો પ્લોટ પણ બાંધી દીધો છે, જે મિત્રો તમે જોઈ શકો છો। બધો કપાસ તો બાંધી દીધો છે, કારણ કે આપણે નુકસાન આવે એમ હતું મિત્રો વરસાદના કારણે। આજની તો ગરમી પણ બહુ હતી, તો મિત્રો કપાસ બાંધી દીધો છે। હા મિત્રો, તો મિત્રો આજના માટે આટલું। હવે મળીશું એક નવા વ્લોગ સાથે। તો ત્યાં સુધી બાય બાય, જય માતાજી મિત્રો।